મજામાં મજામાં જશો જય દ્વારકાધીશ જય મોગલમાં રામા ઘણી બધા મિત્રોને સવારમાં ઉઠી ગયા છીએ અને આજે તો જે મિત્ર નીંદર આવી છે ની તો વાત જ મૂકી છે, કારણ કે આપણે સૂતા હતા અહીં બહાર કુદરતી હવામાં. તો અત્યારે સવારમાં ઉઠી ગયા છીએ ને આપણે અત્યારે જવાનું છે રામભાઈ કાકાના અહીંયા બીજી વાડીએ. ચાલો આપણે જઈએ. જોઈ લો મિત્રો, આપણે અત્યારે આવી ગયા છીએ રામભાઈ કાકાના ખેતરે. અત્યારે અહીંયા કામ ચાલી રહ્યું છે જોરશોરથી પાણા ભાંગવાનું. ગામમાં આવી ગયા છીએ પાણીના ટાંકે, અહીંયા મીઠું પાણી ભરવા માટે. જોઈ લ્યો મિત્રો, પાણી ભરીને આપણે આવી ગયા છીએ પેટ્રોલ પંપે. અહીંયા રામભાઈ કાકાને પેટ્રોલ ભરવાનું હતું ને આપણી ગાડી અહીંયા હતી દેવળિયા ગઈ હતી. આપણે ફૂકણીવાળા ભાઈ લઈ ગયા હતા તો ગાડી લેવા આવ્યા હતા. તો ચાલો ગાડી લઈ જઈએ પછી જઈએ આપણી વાડીએ. ના જે મોટા મોટા પાણા હતા એનું આપણે મોટું ટેલર ભરી લીધું છે, મોટું બધું આખું ટેલર ભરાઈ ગયું છે. હવે એને ક્યાંક ખૂણામાં ખાલી કરી દઈએ તો વરસાદ ને તડકો ના આવે એટલે ભાંગી જાય. જોઈ લો મિત્રો, જો અત્યારે ટેલરને ખૂણામાં ખાલી કરી રહ્યા છે. જોઈ લો તો મિત્રો, જો ફરી પાછું આપણે ટ્રેક્ટર ભરવાનું ચાલુ થઈ ગયું છે. અત્યારે નીકળી ગયા છે રામભાઈ કાકાના ઘરે, કારણ કે એને પગમાં આવે છે ફૂંકણી. ચાલો ત્યાં જઈએ. અત્યારે આપણે આવી ગયા છીએ અહીંયા રામભાઈ કાકાની ફૂંકણી ચાલુ છે અત્યારે. જોઈ લો પવન મિત્રો આજે બહુ નીકળો છે, 120 ની સ્પીડમાં ઉડે તો જાવ નકર બાવળિયામાં ઘા. બાકાજી કી બોલી રહી છે ફૂંકણીમાં. વાગી ગયા છે 5:45. જોઈ લો તો મિત્રો, 3 વીઘાના મગ છે અને જો અહીંયા થોડાક પડ્યા છે અને થોડાકમાં ભરે છે. એક જાકડો એક ન્યા છે અને એટલા અત્યારે નીકળ્યા છે. તો તમારા અંદાજ પ્રમાણે કેટલાક મગ થશે, તમને શું લાગે છે? મિત્રો, જો આવા કંઈક મગ આવે છે આપણે સુખડીમાં. ઓરિજિનલ કલર તડકો આવે ને એટલે પીરા દેખાય મિત્રો વિડીયોમાં. જો આ છાયામાં તડકામાં છાયામાં. છે 8:30 ને જો આપણે મગ બગ કાઢી લીધા છે. જોઈ લે આપણા ઓરવાવાળા ભાઈનું મોટું જોઈ લે. તો મિત્રો, વાગી ગયા છે સાંજના 8 અને આપણે જો રામભાઈ કાકાના મગ બધા નીકળી ગયા છે. અને આજે સાંજના ઉતારા આપણા રામભાઈ કાકાના ઘરે છે અને રામભાઈ કાકાએ આજે મગ કાઢ્યા તો ત્યાં રોકાઈ જાવ તો રોકાઈ ગયા છીએ. હવે આજે વિહારું કરશું રામભાઈ કાકાના ઘરે. તો આજના વ્લોગ વિડીયોમાં એટલું. મળીએ બીજા વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ જય મોગલમાં રામા ધણી બધા મિત્રોને.